હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે હું એક ગ્લો ફેશિયલ તમારી સાથે શેર કરું છું, હોમ રેમેડી. તો તમને ઇન્સ્ટન્ટ ફેસ ઉપર ગ્લો મળશે અને તમારે પાર્લરમાં જવાની બિલકુલ જરૂર નહીં પડે ને એટલું મસ્ત ફેશિયલ આ બને છે મિત્રો. જે પાર્લરમાં તમે 2000નું ફેશિયલ કરાવો છો ને એ ઘરે તમને કોઈ પણ જાતના ખર્ચા વગર ઇઝીલી તમે કરી શકશો. તો ચોક્કસ તમને આ વિડીયો ઉપયોગી થશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ. અને મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને મળતી રહે. ફેશિયલ માટેના 4 સ્ટેપ હોય છે. પહેલું છે આપણે ક્લિનિશિંગ, બીજું છે સ્ક્રબ, ત્રીજું છે મસાજિંગ અને ચોથું છે ફેસ પેક. તો મિત્રો આ ફેશિયલ તમે જો 15 દિવસે કે મહિને દિવસે તમે કરશો ને તો તમારે કોઈ પણ જાતનો ખર્ચો નહીં થાય અને ઇઝીલી તમે તૈયાર કરી શકશો અને કોઈ ટાઈમ પણ નહીં લાગે. તો પહેલું સ્ટેપ છે આપણે એ ગ્લો ક્લિનિશિંગ. એટલે એના માટે આપણે અડધો કપ દૂધ લેશું આ રીતે કોઈ પણ વાસણમાં અને એમાં આપણે અડધી ચમચી જેવી હળદર નાખી દેશું અને આને આપણે એકદમ ઠીક થઈ જાય ને ત્યાં સુધી ગેસ ઓન કરી અને એને ઉકાળી લેવાનું છે. તો આ રીતે જો આપણે એકદમ ઘટ દૂધ ને હળદર થઈ જાય ને એટલે આપણે એને એક વાટકીમાં ઠંડુ કરી લેશું. તો આપણે જો આ ઠંડુ પણ થઈ ગયું છે દૂધ. તો હવે એને આપણે તમારે કોટન લઈ અને આ રીતે તમારે ફેસ ઉપર એને લગાવી લેવાનું છે. અત્યારે હું તમને હાથ ઉપર બતાવું છું. આ રીતે તમે એકાદ મિનિટ આ રીતે તમે લગાવીને અને આ રીતે ફેસ ઉપર ઉપરથી નીચેથી ઉપરની સાઈડ તમારે લગાવવાનું છે અને કન્ટિન્યુ તમારે એકાદ મિનિટ જ આ રીતે તમે કરશો ને એટલે એકદમ સરસ તમારી સ્કિનને અંદરથી ક્લિનિશિંગ થશે. આપણે પહેલાંય આપણે હળદર જ વાપરતા ક્લિનિશિંગ માટે સ્કિનની. તો આ રીતે દૂધ અને હળદર આપણા સ્કિન માટે બેસ્ટ ઓપ્શન છે. તમારે એકદમ ક્લીન કરવી હોય ને તો આપણે ક્લીન કર્યા પછી ફેસ અને પછી તમારે એને વોશ કરી નાખવાનો કે આ રીતે તમારે સ્પંજથી ક્લીન કરી નાખવાનો. મિત્રો આટલું કરશો ને તો તમારી સ્કિન અંદરથી એકદમ સરસ પહેલું સ્ટેપ આપણે જે ક્લિનિશિંગનું છે ને થઈ જશે અને તમને સ્કિનમાં પણ ગ્લો આવી જશે. તો હવે બીજું સ્ટેપ આવે છે સ્ક્રબિંગ. સ્ક્રબિંગના હિસાબે મિત્રો ફેસ ઉપર છે ને આપણે જે પિમ્પલ્સ છે, આપણે ડેડ સ્કિન છે, બ્લેક હેડ, પછી વ્હાઇટ હેડ એ બધું જ નીકળી જશે. તમારી જે દાજ હશે એ પણ નીકળી જશે. તો એના માટે અત્યારે આપણે આ બટેટું લઈએ છીએ અને બટેટાને આપણે આ રીતે ખમણીને અને એનો જ્યુસ કાઢી લેવાનો છે. તો આ રીતે આપણે ખમણેલા બટેટાને જો આ તમે હાથેથી કરી શકો છો, પ્લસ તમે મિક્સર જારમાં પણ કરી શકો છો. આ રીતે ઇઝીલી જોવો તમારે જ્યુસ નીકળી જશે. હવે આ બટેટાના જ્યુસમાં આપણે ચોખાનો લોટ 1 ચમચી અને 1 ચમચી આપણે દહીં નાખી દેશું. મિત્રો આ ચોખાનો લોટ છે ને એકદમ સ્કિનને ક્લીન કરે છે અને દહીં અને બટેટામાં આપણે બ્લીચિંગ પ્રોપર્ટી રહેલી છે એટલે એકદમ સરસ તમારા ફેસને ગ્લો કરશે. એકદમ આપણું જો આ ફેશિયલ છે ને હર્બલ ફેશિયલ જ કહેવાય. કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ નહીં આવે. અને હવે એને તમારે આ રીતે ફેસ ઉપર સ્ક્રબ કરી લેવાનું છે. ચોખાનો લોટ ગમે એટલો તમે દળો ને મિત્રો તો પણ એમાં ક્યારેય એકદમ લીસો નથી થતો અને એને હિસાબે સેજ આપણે જે એકદમ ખડબચડો હોય છે ને એટલે આપણે ફેસ ઉપર એકદમ સ્ક્રબ કરે છે અને એટલું જ ક્લીન કરે છે. રિઝલ્ટ એટલું સરસ આપે છે ને દહીં અને આપણે બટેટાનો જ્યુસ એ પણ કામનું જ છે. તો આને હિસાબે તમારી ફેસ ઉપરની મેં તમને કીધું એમ ડેડ સ્કિન નીકળી જશે, તમારી દાજ હશે એ નીકળી જશે અને નીચેથી ઉપરની સાઈડ તમારે આ રીતે સ્ક્રબ કરવાનું છે હળવા હાથે અને આંગળીઓથી જ કરવાનું છે. ખાસ નોટ કરજો. એને હિસાબે શું થશે કે તમારા ફેસમાં ક્યારેય તમને જો આખી હથેળીએથી કરશો ને તો એકદમ પરસેવો વળશે અને તમારે જે પિમ્પલ્સ થશે ઉલટાના વધારે. એટલે હંમેશા આંગળીનો જ ઉપયોગ કરવાનો અને નીચેથી ઉપરની સાઈડ આપણે આ રીતે ફેશિયલ ઉપર નાકની આજુબાજુ, ફોરહેડ ઉપર, ચીક ઉપર, પછી આપણે દાઢી ઉપર બધે આ રીતે તમારે સ્ક્રબ કરી લેવાનું છે. આંખોની નીચે કુંડાળા હશે ને એ પણ જતા રહેશે આંખની નીચે જે એકદમ ધબા જેવું થઈ ગયું હોય છે ને એ.
રીતે કમસે કમ તમારે 5 થી 10 મિનિટ કરી અને પછી તમારે વોશ કરી નાખવાનું છે. આપણે સ્પંજથી આ રીતે ક્લીન કરી લેવાનો છે ફેસ. જો મિત્રો, તમારા ફેસ ઉપર એટલો ગ્લો આવશે ને, તમને ખ્યાલ આવી જતો હશે કે કેટલી અત્યારે તમારે હાથ ઉપર એકદમ ગ્લો દેખાય છે. તમારે ક્યાંય પણ કોઈ જાતનું ટાઈમ નહીં બગાડવો પડે. પ્લસ તમે ઘરે ઇઝીલી સાંજના ટાઈમે તમે ફેશિયલ કરીને સૂઈ જશો ને તો સવારે તમને બધા પૂછશે કે તમારા ફેસ ઉપર કેમ આટલો બધો ગ્લો કરે છે, એટલું ચમકશે મિત્રો. હવે આપણે ત્રીજું સ્ટેપ આવે છે મસાજિંગ. મસાજિંગ પણ એટલું જ આપણા ફેસ ઉપર જરૂરી છે. તો ત્રીજા સ્ટેપમાં આપણે મસાજિંગના ઇન્ગ્રેડિયન્ટમાં આપણે અડધો કપ જેવું દૂધ લેશું. મિત્રો, કાચું દૂધ હોય ને તો બેસ્ટ છે, પણ તમારે પાકેલું હશે તો પણ ચાલશે. હવે એમાં આપણે ગેસ ઉપર એને મૂકી દેશું અને એમાં આપણે 1 ચમચી જેવા આપણે ઓટ્સ નાખી દેશું. તો આ રીતે હવે એને આપણે સહેજ ઉકાળી અને એકદમ સોફ્ટ કરી લેશું. તો જો આ રીતે આપણે ઓટ્સ અને દૂધ બંને એકદમ સરસ, ટાઈમ નહીં લાગે, જલ્દી થીક થઈ જશે. તો હવે આપણે ગેસ બંધ કરીને અને આને ઠંડુ કરીને અને મિક્સર જારમાં પીસી લેશું. તો હવે આને આપણે મિક્સર જારમાં એકદમ ક્રીમી કરી લેશું. તો આ રીતે જો આપણે મસાજિંગ ક્રીમ એકદમ વ્હાઈટ તૈયાર થઈ ગયું છે. તો હવે એને આપણે આ રીતે થી કે આંગળીએથી તમે આ રીતે ફેસ ઉપર હળવે હળવે મસાજ કરી લેવાનું છે. એકદમ શાંતિથી તમારે ફેસ ઉપર, નીચેથી ઉપરની સાઈડ આ રીતે તમે શાંતિથી એકદમ રિલેક્સ થઈને મસાજ કરશો ને 10 મિનિટ સુધી તમારે આ મસાજ કરવાનું છે. એનું રિઝલ્ટ મિત્રો તમે અચંબામાં પડી જશો ને, એટલું સરસ આવશે. આ રીતે તમે મસાજ કરશો ને એટલે તમારે સ્ક્રબિંગના હિસાબે તમારા જે સ્કિનના જે છિદ્ર હોય ને એ ખુલી ગયા હોય છે અને મસાજના હિસાબે એકદમ અંદરથી તમારે ફેસ ક્લીન થઈ જશે. આ રીતે આપણે જો મસાજ પણ કરી લીધું છે 10 મિનિટ પછી તમારે ફેસ ઉપર એને વોશ કરી લેવાનો કે આ રીતે તમારે ક્લીન અપ કરી લેવાનું. જો મિત્રો, આપણે કોઈ પણ જાતના બહારના સાઈડ ઇફેક્ટવાળા ઇન્ગ્રેડિયન્ટ વાપર્યા વગર કેમિકલ ફ્રી આપણે ઘરની હોમ રેમેડીથી તમારી સ્કિનને તમે આ રીતે ગ્લો આપી શકો છો. જો મિત્રો, ચોથું સ્ટેપ છે આપણે ફેસ પેક. તો એના માટે તમારે બટેટું અને ટમેટાનો જ્યુસ કાઢવાનો છે. તો આ રીતે તમારે બટેટાની ચિપ્સ કરીને અને મિક્સર જારમાં જ આપણે એને પીસી લેશું. 1 બટેટું અને અડધું ટમેટું નાખીને એને આપણે આ રીતે પીસ કરી લેશું. આને આપણે પીસી લેશું અને એકદમ પ્યુરી કરી લેશું. તો હવે જો આ રીતે આપણે ટમેટાની અને બટેટાની પ્યુરી કરી લીધી છે અને હવે એને આપણે આ 1 વાટકીમાં આપણે 1 ચમચી જેવું બેસન લીધું છે, એટલે કે ચણાનો લોટ લીધો છે અને એમાં આપણે અડધી ટીસ્પૂન જેવું હળદર નાખી દેશું અને હવે જે આ પ્યુરી કરી છે ને એને આપણે આ બેસનમાં જ નાખી દેશું અને એને આપણે મિક્સ કરી અને એકદમ સરસ આપણે ફેસ પેક તૈયાર કરી લેશું. હવે તમારે આ ફેસ પેકને ફેસ ઉપર લગાવી દેવાનું છે અને મિત્રો, તમે આ ગ્લો ફેશિયલ કરશો ને તો તમારો ફેસ એટલો ચમકશે ને કે લોકો પૂછશે કે તમે ફેશિયલ ક્યાં કરાવ્યું મિત્રો. અને જ્યારે તમે એને જવાબ આપશો કે આ હોમ રેમેડી છે તો બધા જ વિચાર કરતા થઈ જશે. તો આ રીતે આપણે ફેસ ઉપર પેક લગાવી દેવાનો છે અને એને 20 મિનિટ સુધી આ રીતે એને સુકાવા દેવાનો છે લગાવીને. હવે તમારે જો આ રીતે સુકાઈ જાય ને 20 મિનિટ બાદ પછી તમારે સ્પંજ કે કાંઈ પણ એકદમ સોફ્ટ મટીરિયલ કપડું હોય ને એનાથી તમારે દૂધવાળું સેજ કરી લેવાનું અને પછી તમારે આ રીતે રગડવાનું છે. આ રીતે રગડશો ને દૂધવાળું એટલે એકદમ સરસ તમારી સ્કિનમાંથી જે ફેસ પેક છે ને એ કામ કરશે અને એકદમ સરસ નીકળી જશે. આ રીતે સુકાઈ ગયા પછી તમારે એને હળવા હાથે દૂધવાળું સ્પંજ કરી અને રગડી લેવાનું છે એટલે બધું જ તમારું પેક સુકાઈ ગયો હશે એ સોફ્ટ થઈને અને સ્કિનનો જે કાંઈ પણ આપણે સ્કિનને એટલું ઇફેક્ટ કરશે ને કે તમે એનું રિઝલ્ટ જોઈને નવાઈ લાગશે. તો આ રીતે જો આપણે પછી સ્ક્રબથી, તાજા સ્ક્રબથી ક્લીન કરી લેવાનું છે મિત્રો. જો અત્યારે આપણા ફેસ ઉપર તમે 4 સ્ટેપ કર્યા પછી આ બધા ઇન્ગ્રેડિયન્ટ હોમ રેમેડી છે આપણા, પછી તમારે આ રીતે એકદમ ક્લીન કરી
અને લૂછી લેવાનું છે મિત્રો. જો મિત્રો આપણા હાથનો પહેલાં કેવો હતો અને પછીનો તમને ખ્યાલ આવી જશે. બતાવું તમને કે જો મિત્રો આ હાથમાં કેટલો ફેર લાગે છે. જુઓ છે ને તમને. આપણે કાંઈ એટલો ટાઈમ પણ નથી લીધો, ખાલી મેં તમને બતાવ્યું જ છે કે તમારે આ રીતે આટલા મિનિટ કરવાનું. આપણે એટલો ટાઈમ લીધા વગર આટલું રિઝલ્ટ બતાવે છે મિત્રો. તો તમે 10 મિનિટના સ્ટેપ કરશો અને એકદમ શાંતિથી બધું ફેશિયલ કરશો તો કેટલો ગ્લો કરશે તમારો ફેશિયલ. તો ચોક્કસ મિત્રો તમને 2000 વાળું ફેશિયલ હોમ રેમેડીથી તમને એકદમ ફ્રીમાં થઈ જશે અને એકદમ શાંતિથી તમારો ફેસ ગ્લો કરતો થઈ જશે. લોકો પૂછશે કે તમે ફેશિયલ કયા પાર્લરમાં કરાવ્યું. તો તમને ચોક્કસ આ વિડીયો ઉપયોગી થશે. લેડીઝ લોકોને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.